અમરાપુર ગેટ કેન્દ્રનું ભવ્ય પરિણામ અંકુર વિદ્યાલય સંકુલના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ અમરાપુર ગીર કેન્દ્ર સ્થિત અંકુર વિદ્યાલય સંકુલ ધોરણ 10ના પરિણામે ખુશીની લહેર છવાઈ હતી। સંકુલના કુલ 132 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં ગૌરવપૂર્ણ 98.47% પરિણામ હાંસલ કર્યું હતું, જ્યારે અમરાપુર કેન્દ્રનું કુલ પરિણામ 80% નોંધાયું છે। વિશેષ ગૌરવની વાત તો એ છે કે અંશ જાદવ કે જે ખેડૂત પરિવારથી આવે છે તેણે રાજ્યભરમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું રહ્યું। અંકુરે હેતે તો આસાન હે તેવી નેમ સાથે તેમની આ વ્યક્તિગત મહેનતનો પરિણામ નહીં પણ સંસ્થાની સંયુક્ત પ્રયાસોની ઉજવણી છે। આ પરિણામ પાછળ સંચાલક ભગતસિંહ જણકાટની દ્રષ્ટિ અને ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની માર્ગદર્શિકા અને શિક્ષક વૃંદની નિષ્ઠા ઉજાગર થઈ છે। આ વિદ્યાલયના 13 વિદ્યાર્થીઓએ 100માંથી 100 માર્ક મેળવ્યા હતા, જ્યારે 99થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 11 છે, જે સિદ્ધિનો એક નવો ધબકાર છે। આ અવસરે અંશ જાદવને અંકુર વિદ્યાલય સંકુલના સંચાલક ભગતસિંહ જણકાટ તેમજ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવ તેમજ સ્કૂલ મેનેજમેન્ટ તેમજ શિક્ષકો દ્વારા સીલ તેમજ ગોલ્ડ મેડલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। આમ તો પોતાના વતનનું અને સ્કૂલ તેમજ સમાજનું નાની ઉંમરે નામ રોશન કર્યું છે। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા મળ્યા હાટીના। મારું નામ જાદવ વંશ છે। હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું। હું સુત્રાપાડા તાલુકાના પ્રાંચલી ગામમાંથી આવું છું। આજે એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે મને 99.98 PR સાથે મેં ગુજરાતમાં બીજું સ્થાન મેળવ્યું છે। આ રિઝલ્ટ બદલ હું મારા માતા પિતા અને અંકુર પરિવારનો આભાર માનું છું। એની સાથે સાથે અહીં એડમિશન લીધા બાદ જ અહીંના પદ્ધતિસર અને આયોજનબદ્ધ શિક્ષણના કારણે જ મારું આવું રિઝલ્ટ આવ્યું છે। દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોના ટ્યુશન, એની સાથે સાથે વીકલી ટેસ્ટ, મેગા ટેસ્ટ, સરપ્રાઇઝ ટેસ્ટ અને ડેઇલી ટેસ્ટના મહાવરાથી જ મારી સાથે બીજા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શન મળ્યું છે। એની સાથે સાથે હું અહીંના ટ્રસ્ટી શ્રી ભગતસિંહભાઈ ઝણકાટ અને લક્ષ્મણભાઈ યાદવના માર્ગદર્શન અને આયોજનથી હું એટલો સફળ થયો છું। એની સાથે સાથે પરીક્ષાના છેલ્લા દિવસોની અંદર ખૂબ જ કાળજી અને ખૂબ જ સાવચેતીના કારણે જ મારું આવું રિઝલ્ટ આવ્યું છે। મને સમાજમાં 99, સંસ્કૃત, ગણિત અને વિજ્ઞાનમાં 100માંથી 100 આવ્યા છે। એની સાથે સાથે શરૂઆતમાં તો મને એટલી આશા ન હતી કે મારું આવું રિઝલ્ટ આવશે, પરંતુ દીક્ષિત સર, પૃથ્વી સર વગેરેના માર્ગદર્શન અને દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોની પ્રેરણા દ્વારા મારું આવું સારું રિઝલ્ટ આવ્યું છે। એ બદલ હું તેમનો પણ આભાર માનું છું। એની સાથે સાથે અહીંના વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય, એના ખૂબ જ સારો વિકાસ થાય એ માટે ભગતભાઈ, એની સાથે સાથે અંકુર પરિવાર વગેરે પૂરી કાળજી લે છે। તો હું ફરી એકવાર મારા આ રિઝલ્ટ બદલ અંકુર પરિવાર, મારા માતા પિતા અને શિક્ષકોનો હૃદયથી આભાર માનું છું। માયસેલ્ફ પૃથ્વીરાજ સિંહવાળા, કેમ્પસ ડાયરેક્ટર અંકુર વિદ્યા સંકુલ। આજરોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું છે ત્યારે અમારી શાળા અંકુર વિદ્યા સંકુલના વિદ્યાર્થી જાદવ અંશ 99.98 PR સાથે સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે આવ્યો છે। સાથે સાથે ગણિત વિષયમાં 100માંથી 100, વિજ્ઞાનમાં 100માંથી 100, સંસ્કૃતમાં 100માંથી 100 અને સામાજિક વિજ્ઞાનમાં 100માંથી 99 માર્ક્સ લાવી અને અંકુરની કાર્યપ્રણાલીને ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે। આ સાથે બીજા 11 વિદ્યાર્થીઓએ પણ અલગ અલગ વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે। આ સાથે હોસ્ટેલ સાથેની શાળાઓમાં સમગ્ર રાજ્યમાં અંકુર વિદ્યા સંકુલનો પરિણામમાં દબદબો યથાવત રહ્યો છે। અમારી શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ મેળવી અને તેમના માતા પિતાનું અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે। આ પરિણામનો શ્રેય અમે વિદ્યાર્થીઓના માતા પિતાઓને, અમારી શાળાના પ્રમુખ ભગતસિંહભાઈ ઝણકાટને અને અમારી કાર્યદક્ષ ગુરુઓની ટીમને આપીએ છીએ અને ભવિષ્યમાં પણ આ બધા વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવી અને પોતાના સપનાઓ સાકાર કરે એવી શુભેચ્છા।